નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં તોડકાંડ મામલો તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાયો છે। બંને પક્ષના વકીલોની કોર્ટમાં દલીલ। સરકારી વકીલે 11 મુદ્દાને લઈને 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે। તરલ ભટ્ટની કોઈ ભૂમિકા નથી તેવું બચાવ પક્ષમાં રજૂ કરાયું। પક્ષના વકીલ કોર્ટમાં બંને પક્ષના વકીલોની દલીલ પૂર્ણ થઈ। થોડીક જ વારમાં હવે કોર્ટ રિમાન્ડને લઈને ચુકાદો આપશે। ઓનલાઈન પર સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ચૂક્યા છે। અંકિત, થોડીક જ વારમાં હવે ચુકાદો આવી શકે છે કે તરલ ભટ્ટને કેટલા રિમાન્ડ મળશે, કેટલા દિવસના? ચોક્કસ મિત્તલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે જૂનાગઢ શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સીપીઆઈ માનવદર તરલ ભટ્ટ અને સાથોસાથ કહી શકાય કે જે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એમ એ ગોહેલ તેમજ એએસઆઈ દીપક જાની વિરુદ્ધ જે ગુનો નોંધવામાં આવ્યો હતો ને તે ગુના અંતર્ગત આજરોજ તરલ ભટ્ટને છે તે બીસી ઠક્કર સાહેબની કોર્ટમાં છે તે 14 દિવસના રિમાન્ડની માગણી અર્થે એટીએસ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારી વકીલ નીરવ પુરોહિત અને બચાવ પક્ષના વકીલ જયદેવ જોશી દ્વારા પોતપોતાના પક્ષો અંગેની રજૂઆત કરવામાં આવી હતી। તો સાથોસાથ તરલ ભટ્ટ દ્વારા જે ઇનપુટ્સ આપવામાં આવ્યા હતા તે પોલીસ મેન્યુઅલ મુજબ આપવામાં આવ્યા હોવાનું બચાવ પક્ષના વકીલે છે તે જણાવ્યું છે। તો સાથોસાથ ફરિયાદીએ પોતાની ફરિયાદમાં તરલ ભટ્ટ સાહેબનું નામ આપ્યું જ ન હોવાનું પણ તેમણે જણાવ્યું છે। તો સાથોસાથ તરલ ભટ્ટ દ્વારા ખાતું ફ્રીઝ કરાવવામાં નથી આવ્યું તેમજ પૈસાની માંગણી પણ કરવામાં નથી આવી તેમજ ફરિયાદી સાથે મુલાકાત પણ કરવામાં ન આવી હોવાનું બચાવ પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું છે। સમગ્ર મામલે 3:30 વાગ્યા બાદ કોર્ટ દ્વારા છે તે રિમાન્ડ અંગેનો ચુકાદો છે તે જાહેર કરવામાં આવશે। ત્યારે કેટલા દિવસના રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। તો સાથોસાથ આ ગુનાના કામે જે એસઓજીના તત્કાલીન જે પીઆઈ એમ ગોહિલ છે તેઓ પણ હજુ નાસ્તા ફરતા જોવા મળી રહ્યા છે। તો સાથોસાથ વાત કરવામાં આવે કે જે એએસઆઈ દીપક જાની છે તે પણ હજુ નાસ્તા ફરતા છે। જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ। તો તોડકાંડ મામલો અને જેમાં થોડીક જ વારમાં ચુકાદો આવશે। રાજકોટમાં ચોટીલા હાઈવે પરની ઘટના। બામણબોર ટોલ નાકા પાસે ટ્રકમાં આગ લાગી। ટ્રકમાં આગ લાગતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। આગ લાગતા ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો। આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે। દ્રશ્યો સામે આવ્યા છે આગની ઘટનાના કે જ્યાં અચાનક જ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી, જેથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે। જોકે હાલ ડ્રાઈવરનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। બામણબોર ટોલ નાકા પાસે આગની ઘટના બની। રાજ્યના વાહન વ્યવહાર વિભાગ સામે ગંભીર બેદરકારીના આક્ષેપ થઈ રહ્યા છે। 10 લાખ વાહનોને નોંધણીના 2.5 વર્ષ બાદ બ્લેકલિસ્ટ કરવામાં આવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। માલિકોનું કહેવું છે કે માત્ર 240 રૂપિયા જેવી નજીવી રજીસ્ટ્રેશન ફી માટે કોઈપણ નોટિસ આપ્યા વગર વાહનોને બ્લેકલિસ્ટ કરાયા છે। સુરતમાં કોંગ્રેસ નેતા દર્શન નાયકના વાહનને પણ બ્લેકલિસ્ટ કરાયા છે। ત્યારે આ બાબતે તેમણે વાહન વ્યવહાર મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। ગુજરાત રાજ્યનું વાહન વ્યવહાર નિગમ દ્વારા 10 લાખ લોકોની ગાડી બ્લેકલિસ્ટ કરવામાં આવી છે, જેને લઈને લોકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે। સુરતના દર્શન નાયક કોંગ્રેસના આગેવાન દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। આપણે સીધા વાત કરીએ, દર્શનભાઈ, કયા કારણોસર બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું છે? કારણ કે ગાડીના રજીસ્ટ્રેશનના 240 રૂપિયા બાકી કાઢવામાં આવ્યા છે। રજીસ્ટ્રેશનના 2.5 વર્ષે સરકારને યાદ આવ્યું? હાલમાં રાજ્ય સરકારના વાહન વિભાગ દ્વારા કોઈપણ જાતની જાણ કર્યા વિના, વાહન ચાલકોને કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના, જાણ કર્યા વિના એ વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું। મારું પોતાનું વાહન પણ એ પ્રકારે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું। આ ગંભીર બાબત છે। આરટીઓના નિયમો એવું કહે છે કે એક વખત વાહન રજીસ્ટ્રેશન થાય, કોઈપણ પ્રકારનો ટેક્સ બાકી ન રહે પછી જ એ વાહન ચાલકને રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને એની નોંધણી કરવામાં આવે છે, એનો નંબર આપવામાં આવે છે। તો શા માટે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું? આ સમગ્ર બાબત ગુજરાત સરકાર માટે બેદરકારી અને ગંભીર બાબત છે। એનો પત્ર મેં માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય વાહન મંત્રીશ્રીને પત્ર લખીને વિનંતી કરીશ કે તાત્કાલિક અસરથી
આ પ્રકારની જે કંઈ બેદરકારી થઈ છે એને જે અધિકારી આ અક્ષમ્ય ભૂલ કરી છે એની સામે તાત્કાલિક અસરથી એને સસ્પેન્ડ કરવામાં આવે અને 10 લાખ વાહન ચાલકો જે છે એ વાહન ચાલકોને જે કોઈ નાણાં ભરવાના હોય એ નાણાંની જવાબદારી પણ એ વાહન વ્યવહાર વિભાગના અધિકારીની થાય એ પ્રકારનો મેં પત્ર લખ્યો છે. બિલકુલ વાહન વ્યવહાર વિભાગની ગંભીર બેદરકારીને લઈને 10 લાખ કરતાં વધારે વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. એક નોટિસ આપવામાં નથી આવી, પણ જો કદાચ આ વાહનોમાંથી કોઈનો અકસ્માત થાય તો ચોક્કસ વીમો એટલે કે ઇન્સ્યોરન્સ તેનો જે છે તેની જવાબદારીમાંથી પણ કંપની છટકી જાય. એટલે કે આખરે 240 રૂપિયાની ભૂલ આરટીઓ વિભાગની છે, વાહન વ્યવહાર વિભાગની છે, અને ન્નુકસાન વાહન માલિકને ભોગવવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતાં હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો ગાંધીનગરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. નોનવેજની રેસ્ટોરન્ટમાં જમવાનું ન મળતા તોડકાંડ કરવામાં આવ્યું. ફિલ્મી ઢબે તોડફોડ કરવામાં આવી. ફિલ્મી ઢબે રેસ્ટોરન્ટના મેનેજરને ધોકા વડે માર માર્યો. અલ્કેશ પટેલ નામના વ્યક્તિએ મિત્રો સાથે મળી અને મેનેજર સાથે મારપીટ કરી અને તોડફોડ કરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગાંધીનગરની આ ઘટના જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં રેસ્ટોરન્ટમાં નોનવેજનું જમવાનું ન મળતા તોડફોડ કરવામાં આવી અને મારામારી કરી. બનાસકાંઠાના પાલનપુરમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે. લાઇબ્રેરીમાં વાંચવા ન દેવા અને જમીન મામલે બોલાચાલી કરવામાં આ જે વિડીયો સામે આવ્યો છે. આરટીઓ કચેરી સામે ઠાકોર સમાજની લાઇબ્રેરી સામે આ બનાવ, જેમાં સમાજની જમીન ભાડે આપી દેવા મામલે બોલાચાલી થઈ હતી. લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેવામાં આવતા હોવાનો આક્ષેપ છે. 15 દિવસથી વિવાદ થઈ રહ્યો છે. ગઈકાલે મારામારી પણ થઈ હતી. બંને પક્ષોએ છૂટા હાથની મારામારી કરી. પાલનપુર પૂર્વ પોલીસ મથકે સામસામે 10 સામે ફરિયાદ નોંધાઈ છે. શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ સામે ગાળીઓ કસાયો છે. મહેન્દ્ર પટેલ સામે કુલ 5 ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલ સંચાલક પાસે તોડનો આંક 1,54,00,000 પહોંચ્યો. સુરતના 4, ભાવનગરના 1 સ્કૂલ સંચાલકની ફરિયાદ. 2015થી મહેન્દ્ર પટેલ તોડ કરતો હોવાનો આરોપ છે. સીઆઈડી ક્રાઇમે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બનાસકાંઠાના ધાનેરામાં શાળા નજીક સેફટી વિના કોમ્પ્લેક્સનું કામ શરૂ કરી દેવાતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. નેનાવા રોડ પર શાળા નજીક 2 માળનું કોમ્પ્લેક્સ બનાવવાનું કામ શરૂ કરાયું છે, જે અર્થે 10 થી 12 ફૂટનો ખાડો ખોદવામાં આવ્યો હતો. શાળા નજીક ખોદાયેલા ખાડાને લઈને આસપાસ સુરક્ષા અર્થે કોઈપણ પ્રકારની આડાશ ન મૂકતા મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. પ્રોટેક્શન વોલ વિના ખોદાયેલા ખાડામાં જો કોઈ વિદ્યાર્થી પડે તો તે અંગે કોણ જવાબદાર રહેશે તેવા સવાલો ઉભા થયા છે. અમારા સ્ટાફને ત્યાં સ્થળ ઉપર મોકલેલા હતા અને સ્થળ ઉપર જે રિપોર્ટ આવશે એના આધારે અમે એમને આગળની કાર્યવાહી કરશું. ધાનેરાથી નેનાવા રોડ ઉપર એક કોમ્પ્લેક્સનું કામ ચાલી રહ્યું છે. આપને દ્રશ્યો બતાવીશ કે એક તરફ અહીંયા ડીવી પારેખ તેમજ તાલુકા શાળા આવેલી છે અને બીજી તરફ આપને દ્રશ્યો બતાવીશ કે આ જે રોડની બાજુની અંદર એક કોમ્પ્લેક્સનું જે કામ ચાલી રહ્યું છે. આપ જે કોમ્પ્લેક્સનું જે કામ છે તે કામ ચાલી રહ્યું છે તેમાં કોઈપણ પ્રકારનો જે પ્રોટેક્શન વોલ હોય છે તે કોઈપણ પ્રકારના અહીંયા પતરા કે કોઈપણ પ્રકારનું પ્રોટેક્શન રાખવામાં આવ્યું નથી અને અહીંયા કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારના પ્રોટેક્શન વિના કામ ચાલુ હોવાથી જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે તેને લઈને સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. અહીંયા 10 ફૂટથી પણ ઊંડું અહીંયા જે આ કોમ્પ્લેક્સ બનાવવા માટે જે ખણી દેવામાં આવ્યું છે અને જો બાળકો અહીંથી નીકળે અને જો કોઈ બાળક અહીંયા પડી ગયું તો જવાબદાર કોણ રહેશે તેને લઈને સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલાં જે વડોદરાની જે ઘટના બની હતી અને વડોદરાની ઘટનામાં પણ લાપરવાહી વહીવટી તંત્રની સામે આવી હતી અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ લાપરવાહી સામે આવી અને કોઈ બાળક અહીંયા પડી ગયું તો જવાબદાર કોણ રહેશે. આપણે બીજા પણ દ્રશ્યો બતાવીશ કે ત્યાં આગળ પતરા લગાવવાની જગ્યાએ અત્યારે જે ખુલ્લું દેખાઈ રહ્યું છે અને અત્યારે કામ ચાલુ છે. છેલ્લા 6 થી 7 દિવસથી આ જે કામ ચાલી રહ્યું છે અને વડોદરા જેવી જો ઘટના ધાનેરામાં બને તો જવાબદાર કોણ રહેશે તેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે વહીવટીતંત્ર દ્વારા કયા પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવે છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.
તો કોર્ટમાં આરોપીના બદલે અન્ય વ્યક્તિએ હાજર રહેતા વિવાદ થયો. વડોદરાની કોર્ટમાં આરોપીના બદલે અન્ય હાજર થયો. દારૂ કેસમાં ફરાર આરોપી કૃણાલ કહારને બદલે ભાવનગરનો કૃણાલ ગોડિયા ઉર્ફે કહાર કોર્ટમાં હાજર થયો. એટલે દારૂના કેસની ક્રોસ તપાસ કરતા સયાજીગંજ પોલીસને સોંપાઈ છે, જેમાં પહેલા પીએસઆઈ દિલીપ પાટીલ તથા તપાસ ચલાવી રહ્યા હતા અને હવે બાદમાં તપાસ પીએસઆઈ અનિલ બારોટને સોંપવામાં આવી હતી. આરોપી બદલાઈ જવા મામલે પોલીસ પર અનેક સવાલો ઉઠ્યા છે. આ સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ હાથ ધરી છે. અધિકારી પાસેથી તાત્કાલિક માહિતી મેળવી તપાસ શરૂ કરાઈ છે. રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર ત્રીજા દિવસે ધરણા યથાવત છે. પીજીવીસીએલમાં GSO 4 મુજબ ભરતી કરવાની માંગ છે. 1000થી વધુ ઉમેદવારો માંગણી સાથે ધરણા પર બેઠા છે. ત્રીજા દિવસે પણ કચેરી બહાર અનિશ્ચિતકાળના ધરણા યથાવત છે. વિદ્યાર્થીઓ સાથે NSUIની પણ સતત હાલ લડત સામે આવી છે. મોટી સંખ્યામાં ઉમેદવારો કચેરી બહાર બેઠા છે ધરણા પર. તો સુરતમાં ભત્રીજાએ જ કાકાની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરામાં બાટલી બોય નજીક આવેલા સુડા આવાસમાં ભત્રીજાએ જ કાકાનું ઢીમ ઢાળી દીધું. યુપીથી 1 વર્ષ અગાઉ કામ અર્થે પાંડેસરા આવેલા દિનેશ કુમાર લુમ્સના કારખાનામાં કામ કરી રહ્યો હતો. સુરતમાં રોજગારી કરી પરિવારને મદદરૂપ થનાર દિનેશને મોઢાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરી દેવાઈ. પોલીસે સ્થળ પર પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને તપાસની તજવીજ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નજીકના સંબંધીઓના નિવેદનના આધારે હત્યારા નામનો પર્દાફાશ કર્યો છે. ત્યારે પગેરું તેના ભત્રીજા સુધી પહોંચ્યું અને પોલીસ તપાસ મુજબ વતનમાં અગાઉ દિનેશ અને વિજય વચ્ચે નાના મોટા ઝઘડા થયા હતા, જે અંગત અદાવત રાખી આરોપી વિજયે પોતાના જ કાકા એવા દિનેશને મોઢા પર બોથડ પદાર્થના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બ્રિજેશ નામના માણસે દિનેશ નામના માણસને મારામારી કરે અને એ મારામારીની પરિણામ હત્યામાં નીપજે. દિનેશસિંહનું ડેડ બોડી મળી આવતા શરૂઆતમાં શંકાના આધારે તેની ઓળખ કરી તેને હોસ્પિટલ પહોંચાડતા પોતે મરણ ગયેલ છે, તેની હત્યા થયેલ છે તેવું ડોક્ટરે જણાવતા મર્ડરનો ગુનો નોંધી પાંડેસરા પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. જેમાં બ્રિજેશસિંહનું નામ પ્રાથમિક બાતમીદારોથી આવેલ છે. તેની શોધખોળ ચાલુ છે અને તેને મેળવીને તેની પાસે જે પણ પુરાવો મળશે. તો પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપી નજીક આંગણીયા કરવી પાસેથી કરાયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. પાલનપુર LCB અને છાપી પોલીસે 500થી વધારે સીસીટીવી ફૂટેજના આધારે 4 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે હજુ 2 આરોપી ફરાર છે. 9 જાન્યુઆરીએ છાપી નજીક રાજસ્થાન ST બસમાં મુસાફરી સમયે આંગણીયા કરવી પાસેથી 21 લાખ જેટલા મુદ્દામાલની લૂંટ કરાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા શંકાસ્પદ કાર અંગે તપાસ શરૂ કરાઈ હતી. હાલ પોલીસે 6 પૈકી 4 આરોપીઓને દબોચી 120.170 ગ્રામ સોનાનું તથા અન્ય રોકડ રકમ મળી અને 16 લાખના મુદ્દામાલની રિકવરી મેળવી છે. શંકાસ્પદ ક્રેટા ગાડી લાગી હતી. આ ક્રેટા ગાડીનું વધારે ટેકનિકલી અમે અવલોકન કરતા ખ્યાલ પડ્યું કે એની અંદર આશરે 6 જેટલા માણસો હતા કે જે લોકોએ આ લૂંટને અંજામ આપેલો હતો. અમારી ટીમે અથાગ પ્રયત્નો કરી આમાંથી 4 આરોપીઓને પકડી લીધા છે. ઠંડી વચ્ચે વાવી GIDCમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. રેકી કરી GID વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ગુર્જર ગેંગના 5 તસ્કરોને પોલીસે ઝડપી પાડ્યા છે. મોડી રાત્રે કંપનીમાં બારીની ગ્રીલ તોડી તસ્કરો ત્રાટક્યા હતા, જ્યારે તસ્કરોએ ગોડાઉનમાં રાખેલા કિંમતી એસેસના બોર વાલ્વની ચોરી કરી હતી. 1,80,000ની કિંમતના 149 જેટલા બોરના વાલ્વ ચોરી તસ્કરો ફરાર થયા હતા. ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ટેમ્પોની તપાસ કરાતા ગુર્જર ગેંગના 5 લોકો ઝડપાયા હતા. પોલીસે 5 આરોપી સાથે 2,40,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. 26ની નાઇટના ગ્રીલ તોડીને અંદર ઘૂસીને આ લોકોએ ટોટલ 149 સ્ટીલના વાલ્વની ચોરી કરેલી હતી, જે આ પેટ્રોલિંગ દરમિયાન ઝડપાઈ જતા આ 2 વ્યક્તિઓ સહિત અન્ય 3 કુલ 5 વ્યક્તિઓને અટક કરવામાં આવેલા.
તો રાજકોટ વાસીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભક્તિનગરમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ ગુજારનારા પાડોશીની ધરપકડ કરાઈ, જેમાં આરોપી અને મદદગારી કરનાર એક મહિલાની પણ ધરપકડ કરાઈ. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર પીડિત સગીરાની ઓળખાણ આરોપી સાથે થઈ અને બાદમાં વોટ્સએપ તેમજ ઇન્સ્ટાગ્રામ મારફતે બંને વચ્ચે વાતચીત થવા લાગી હતી. 5 મહિના પૂર્વે આરોપીએ સગીરાને તેની જાણીતી મહિલાના ઘરે બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને અવારનવાર ડરાવી ધમકાવી તેની સાથે શરીર સંબંધ રાખતો હોવાનું સગીરાએ પોતાના માતા પિતાને જણાવ્યું હતું. આ સમગ્ર મામલાની જાણ પોલીસને કરાતા પોલીસે તરત ગુનો દાખલ કરી પુરુષ આરોપી અને મદદગારી કરનાર મહિલાની ધરપકડ કરી છે. જગ્યા હોવાથી ત્યાં અવારનવાર લઈ જતા હતા અને ત્યાં એમની સાથે શારીરિક સંબંધ રાખતા હતા અને અકુદરતી સંબંધ પણ રાખેલા અને આ બાબતે ફરિયાદ આપવામાં આવેલી અને આરોપીને અટક કરવામાં આવેલા છે. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. અને ખોટી માહિતી આપનાર સામે પણ પગલાં ભરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કોંગ્રેસી નગર સેવિકા રચનાબેન નંદાણીયાએ આજે નવતર પ્રકારનો વિરોધ કર્યો. રસ્તે રઝળતા કૂતરાના ત્રાસના મામલે આજે મહાનગરપાલિકાની કચેરીમાં કૂતરાઓ સાથે લઈને સ્ટેન્ડિંગ કમિટીના બહાર ધરણા પર બેસી જતા ભારે કુતૂહલ સર્જાયું. કોર્પોરેશનમાં વિપક્ષી નગર સેવિકા રચના હંગામો મચાવી રહ્યા હતા. વિપક્ષી નગર સેવિકા કોર્પોરેશનમાં બે શ્વાન સાથે પહોંચી ગયા અને હંગામો મચાવી વિરોધ કર્યો. બજેટ બેઠક પહેલા અધિકારીઓ સમક્ષ વિરોધ કર્યો. ખસીકરણના બદલે શ્વાનના કાયમી નિરાકરણ માટે માંગ કરી. કૂતરાઓને પણ તકલીફ ન પડે તેવી રીતે તેની વ્યવસ્થા કરાય તેવી માંગણી કરવામાં આવી. જ્યાં સુધી પોતાની માંગણીઓ યોગ્ય રીતે ઉકેલ નહીં થાય ત્યાં સુધી ખાતરી નહીં મળે ત્યાં સુધી દરવાજા પરથી નહીં ઉઠવા જીદ પકડી, જેથી મહાનગરપાલિકાના સિક્યુરિટી વિભાગ દ્વારા પોલીસને બોલાવતા તેમની અટકાયત કરવામાં આવી. રાજ્યમાં લગ્નની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે, ત્યારે નેતાઓ પણ આ લગ્નના રંગમાં રંગાઈ ગયા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ લગ્નની મજા માણતા જોવા મળ્યા. નર્મદાના બોગજ ગામે આદિવાસી સમાજનો લગ્નોત્સવ હતો, ત્યારે હાજરી આપવા માટે સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા. ત્યારે વરઘોડો નીકળ્યો હતો, જેમાં આદિવાસી સમાજના ગીતો વાગતા જ મનસુખ વસાવા થિરકવા લાગ્યા હતા. મનસુખ વસાવા આદિવાસી ગીતો પર નાચ્યા હતા. કોમન મેનની જેમ લોકોની વચ્ચે પહોંચી વિવિધ ગીતો પર ડાન્સ કરતા નજરે પડ્યા. મનસુખ વસાવાને એક ખભા પર ઉચકી લીધા. ખભા પર ઝૂમતા જોવા મળ્યા મનસુખ વસાવા. હાથમાં નોટોનું બંડલ લઈને ઉડાડી રહ્યા છે. ચાર પગનો આતંક ધીરે ધીરે વધી રહ્યો છે, ત્યારે ખેડા જિલ્લામાં આવેલા વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના ગેટ નંબર 8 પાસે જોવા મળ્યો દીપડો. થર્મલ પાવર સ્ટેશનની આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનની હદની બહાર આવેલ કુણીની દરગાહની પાસે થોડા દિવસ મહીસાગર નદીની કોતરોની બહાર દીપડો જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે થર્મલ પાવર સ્ટેશન ગેટ નંબર 8 પાસે દીપડો લટાર મારતા લોકોમાં ભય ફેલાયો. સિક્યુરિટી ગાર્ડે દીપડાને જોતા પાવર સ્ટેશનના મુખ્ય અધિકારીને જાણ કરી હતી. ચીફ એન્જિનિયર દ્વારા સ્થાનિક વન વિભાગને જાણ કરી. દીપડો હોવાની માહિતી મળતા જ વન વિભાગની ટીમ અને એનજીઓ ઘટના સ્થળે પહોંચ્યા. વન વિભાગે દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા 2 પિંજરા મૂકવામાં આવ્યા અને વન વિભાગ અને એનજીઓ દ્વારા સમગ્ર જગ્યા ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. રાત્રિના સમયે કામ વગર બહાર નહીં નીકળવા અપીલ કરી છે. રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. લોકો ગાભા કાઢી નાખે તેવી ટાઢમાં છૂટવાઈ ગયા છે. ઠંડી થોડી ઓછી થાય. વેલકમ બેક. દારૂની હેરાફેરી માટે દારૂ માફિયાઓ અનેક પ્રકારના રસ્તાઓ અપનાવે છે. તેવો જ દારૂની હેરાફેરીનો અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા વાહન નહીં પરંતુ યુવકે પોતાના શરીર પર વિદેશી દારૂની બોટલો બાંધી દારૂ ઘુસાડવાનો કિમિયો અપનાવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ગુજરાતે વલસાડના પારેડીના ઉદવાડામાં રેડ કરી હતી. રેડ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરી કરતા 5 માફિયાઓને ઝડપી પાડ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે ઉદવાડા ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવી 5 શખ્સોની અટકાયત કરી હતી. આરોપીઓના શરીરે મોટી માત્રામાં દારૂની બોટલ બાંધેલી હતી. આથી પોલીસે આરોપી પાસેથી 10,000ના મોબાઈલ, અંગ ઝડતીના રોકડા 2,430 મળી કુલ 89,130નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓને પારડી પોલીસને સોંપ્યા હતા.
એક જ સ્થળ પર 1 કલાકમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે. વલસાડના તિથલ રોડ પર હાર્ટ એટેકના કારણે 2ના મોત નીપજ્યા છે. રાહદારી અને વાતો કરી રહેલા યુવકને હાર્ટ એટેક આવ્યો. 30 વર્ષીય જીમિત રાવલ પોતાના સ્વજનો સાથે વાત કરી રહ્યા હતા. તે સમયે અચાનક ઢળી પડ્યા, જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો 1 કલાક અગાઉ જ તિથલ રોડ પરના વોકિંગ ટ્રેક પર રાહદારીને હાર્ટ એટેક આવ્યો અને અચાનક ઢળી પડ્યા હતા. જિલ્લાના સેગવી ગામના 51 વર્ષીય રાજેશ સિંધે નામના વ્યક્તિ ઘરેથી નોકરી જવા ચાલતા નીકળ્યા હતા, ત્યારે તિથલ રોડ પર વોકિંગ ટ્રેક પર જ ઢળી પડ્યા હતા. બનાવ બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108ને બોલાવવામાં આવી હતી, જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. વધુ આશ્ચર્યની વાત એ છે કે તિથલ રોડ પર જ વહેલી સવારે 1 કલાકમાં 2 અલગ અલગ બનાવોમાં હાર્ટ એટેકથી 2ના મોત નીપજ્યા છે. છોટાઉદેપુર શહેરમાં ભૂગર્ભ ગટરની સફાઈના નામે 1 મહિનાથી મુખ્ય રસ્તાઓ પર ખાડા ખોદી દેવામાં આવ્યા છે, જેને લઈને સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. ન્યૂઝ 18ની ટીમે સ્થાનિકોની સમસ્યાને વાચા આપી હતી અને આ અંગે પાલિકાના પાણી પુરવઠા ઇન્ચાર્જ અધિકારી સાથે વાત કરતા તેમણે તાત્કાલિક ખાડા પૂરી દેવાની ખાતરી પણ આપી હતી. જે ચેમ્બરો ખોલ્યા હતા ઓપન છે, હજુ બી આપ મારી પાછળ બી જોઈ શકો છો, ત્યાં બી ઊંચા સળિયા છે, ખુલ્લા ખાડા છે, ચારો તરફ આ જ હાલ છે. હવે અહીંયા નાના બાળકો પડી જાય, રાત્રિ દરમિયાન અંધારામાં કોઈ બાઇકવાળો પડી જાય, એને વાગે, અકસ્માત થાય, મૃત્યુ થાય. રાત મેં લાઇટ અમુક જગા પર છે, અમુક જગા પર નથી, તો કોઈ બાઇક લઈને કૂદી જાય. ચલો અમારી વાત તો અલગ છે, નાના છોકરાની વાત શું છે. આ મુખ્ય રસ્તો જે જેલ રોડનો છે, વડોદરા હાઈવેને જોડતો રસ્તો છે. આ રસ્તાની ઉપર જે ચેમ્બરો હતા તે રોડની નીચે હતા, એને ખોદીને આ ચેમ્બરો કાઢેલા છે. આ હમણાં સુધી પૂરવામાં આવેલ નથી. આ રોડની અંદર ભરચક ટ્રાફિક હોય છે ને અકસ્માત થવાનો ભય છે. આ વહેલી તકે જો આ ખાડાઓ પૂરાઈ જાય તો સારું છે. આજ બપોર સુધી તે કામગીરી કરવામાં આવશે અમારા સ્ટાફ દ્વારા. ખાડા કાલ સુધીમાં પૂરી દેવામાં આવશે, આવતીકાલ સુધીમાં ખાડા પૂરી દેવામાં આવશે અને સળિયા પણ કટિંગ કરી દેવામાં આવશે. વડોદરામાં મનપાના કર્મચારીઓની ઘટ સામે આવી છે. ખાસ કરી આરોગ્ય શાખામાં ફૂડ ઇન્સ્પેક્ટરની અછત છે. શહેરની 22 લાખની વસ્તી સામે 20 થી 22 ફૂડ ઇન્સ્પેક્ટરની જરૂરિયાત છે, ત્યારે હાલ માત્ર 8 ફૂડ ઇન્સ્પેક્ટર જ ફરજ બજાવી રહ્યા છે. વર્ષ 2019માં જાહેર થયેલી 4 ફૂડ ઇન્સ્પેક્ટરની ભરતી 5 વર્ષથી ટલ્લે ચડી છે, ત્યારે વિપક્ષ નેતાએ આ અંગે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો પણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે ઓછા સ્ટાફની કામગીરી તો વ્યવસ્થિત નથી થતી, સાથે લારી અને દુકાન પાસેથી હપ્તા લેવાની ફરિયાદો સામે આવતી હોય છે. ત્યારે આ અંગે વીએમસીના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે હાલ ભરતી પ્રક્રિયા શરૂ છે. એક એજન્સીએ ના પાડતા અન્ય એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે અને ફૂડ ઇન્સ્પેક્ટરની ભરતી માટે પરીક્ષા લેવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. 1 લાખે 1 ફૂડ ઇન્સ્પેક્ટર હોવો જોઈએ. એ હિસાબે વડોદરામાં અત્યારે તમે જોશો તો વડોદરાની વસ્તી પ્રમાણે 16 થી 18 ફૂડ ઇન્સ્પેક્ટર હોવા જોઈએ. એની જગ્યાએ ફક્ત 8 ફૂડ ઇન્સ્પેક્ટરથી કામ ચાલે છે. એટલે જે ફ્રીક્વન્સીમાં સેમ્પલિંગ થવું જોઈએ થતું નથી. દરરોજના જેટલા સંખ્યામાં સેમ્પલ થવા જોઈએ એટલા થતા નથી. વડોદરા મહાનગરપાલિકામાં ફૂડ સેફ્ટી રિલેટેડ જે કામગીરી છે એ ફૂડ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા કરવામાં આવતી હોય છે. જે જગ્યાઓ છે એમાં 4 જગ્યા ભરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલી છે. આની જે જાહેરાત આપી ત્યાર પછી સતત આના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અત્રેથી બીજી સંસ્થાનો સંપર્ક કરી અને ઝડપથી પરીક્ષા લેવાય તે માટેનું આયોજન હાથ ધરાયેલ છે. સુરતમાં એક જ આઇકોનિક રોડનું 2 વખત ખાતમુહૂર્ત કરાયું. વોર્ડ નંબર 3 શ્યામધામ મંદિર સિંહ સર્કલથી રિંગ રોડને જોડતા આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કરાયું છે. પહેલા વિપક્ષ દ્વારા રોડનું ગઈકાલે ખાતમુહૂર્ત કરાયું હતું, ત્યારબાદ આદેશ શાસક પક્ષે આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે. આજે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે આઇકોનિક રોડના ખાતમુહૂર્ત કરાયું હતું. 35 કરોડના ખર્ચે આઇકોનિક રોડનું નિર્માણ કરાશે. તેવામાં રોડ બનવા પાછળ સત્તા પક્ષ અને વિપક્ષ બંને પોતાનું યોગદાન હોવાનો દાવો કરી રહ્યા છે. દાહોદમાં સ્માર્ટ સિટીની વાતો પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 2015માં દાહોદ સ્માર્ટ સિટી જાહેર થયા બાદ શહેરની ઓળખ સમૂહ એક સર્કલ બનાવાયું હતું. પીપીપી મોડલ પર કરોડોના ખર્ચે બનાવેલા આ સર્કલની આજે કોઈ જાળવણી થતી નથી.
પ્રથમ જ્યારે સ્માર્ટ સિટીને દાહોદમાં પસંદગી કરવાની હતી તે સમયે આ સર્કલ બનાવવામાં આવ્યું હતું પીપીપી મોડેલ આજે દુર્દશામાં છે. એને ખરેખર રીડેવલપમેન્ટ કરવામાં આવે અથવા અન્ય કોઈ સારા ઉપયોગ માટે આનો ઉપયોગ થાય તો દાહોદવાસીઓના હિતમાં છે. વર્ષ 2015માં દાહોદને સ્માર્ટ સિટીની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારબાદ હરખથી એક જે સર્કલ બનાવવામાં આવ્યું હતું તે સર્કલ ઉપર આઈ લવ દાહોદ અને સ્માર્ટ સિટીનું બોર્ડ પણ ચિતરવામાં આવ્યું હતું. જો કે આપ મારી પાછળ અત્યારે જોઈ રહ્યા છો, દાહોદ શહેરને સ્માર્ટ સિટી જાહેર કર્યા બાદ જે લોકોમાં ખુશી જોવા મળી હતી અને લાયન્સ ક્લબ અને નગરપાલિકા દ્વારા પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ ઉપર જે એક દાહોદના વચ્ચોવચ્ચ જે એક સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે આ સર્કલ દિવાલ ઉપર દાહોદ માટે પ્રેમ અને સ્માર્ટ સિટીને થયેલી ઘોષણા અને લખાણ પણ ચિતરવામાં આવ્યું હતું. જો કે સમય જતાં આ જે સર્કલ છે તેની કોઈ પણ જાતની મેન્ટેનન્સ ના કરવાના કારણે આ જે સર્કલ છે તે એક કદરૂપું બનવા પામ્યું છે. અહીંયા મોટા મોટા ઝાડી ઝાકરાઓ ઉગી જવા પામ્યા છે અને હાલ જે એક કચરાના ઢગલા સમાન જે આ સર્કલ જોવા મળી રહી છે. જો કે આ એક સ્માર્ટ સિટીને લઈને એક મોટી જે સવાલ ઊભો થવા પામ્યો છે કે કેમ આ જે સ્માર્ટ સર્કલ છે તેનું જે સમારકામ અથવા તો તેને જે સાર સંભાળ રાખવાની હોય છે તે રાખવામાં નથી આવતી. જો કે અત્યારે કહી શકાય કે લાયન્સ ક્લબ અને દાહોદ નગરપાલિકા દ્વારા જે આ જે સર્કલ બનાવવામાં આવ્યું હતું તે તો અત્યારે એકદમ દયનીય હાલતમાં જોવા મળી રહ્યું છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.